ભણ્યા ગણ્યા બહુ વધારે, તો જે વડીલોનું જે માણસનું જે જીવાત્માનું મૃત્યુ થાય એનું 12મા દિવસે આપણે વિધિ વિધાન કરતા હતા, એ આજે 5મા દિવસે 7મા દિવસે આવી ગયા. અને 7મા દિવસ કરતા પણ ઘણી જગ્યાએ તો સાંજ એ વિધિ વિધાન બંધ કરી દીધા. મને બતાવો સનાતન ધર્મના કયા ગ્રંથમાં લખ્યું છે કે પિંડદાનના બદલે ખાલી ભગવાનનું ભજન કરી લો એટલે હાલે? મને બતાવો, એક જગ્યાએ બતાવો. તો શું કામ એને પણ આવ કરો છો? તમને ખબર છે કદાચ તમારા પુણ્યના પ્રભાવે તમારા પિતૃઓને મોક્ષ નથી મળ્યો, એની અસર તમારા ઉપર નહીં પડે જ્યાં સુધી એ મૃતાત્માની પાછળ પિંડદાન ન થાય ત્યાં સુધી એ પ્રેતાત્મામાં હોય છે. અને એ પ્રેતને જ્યારે યાતના થાય પછી તમારી બીજી કે ત્રીજી પેઢી પાછી ભૂખે મળતી છે. માટે શાસ્ત્રથી વિરુદ્ધ ન જશો ક્યારેય. ભગવાનને ભજો, સંતોની ખૂબ સેવા કરો, દાન પુણ્ય કરો, પણ શાસ્ત્રએ જે નિયમો આપણને સનાતન ધર્મની આપ્યા છે એનાથી વિરુદ્ધ જવાના પ્રયત્ન ન કરશો ક્યારેય.